રાજ્ય સરકાર દ્વારા જનસેવાને વધુ સરળ, પારદર્શક અને સુલભ બનાવવા માટે અમલમાં મુકાયેલ સેવા સેતુ 2.0 કાર્યક્રમ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, ડીસા, કાંકરેજ, ઓગળ, દાંતા, હડાદ, અમીરગઢ, ધાનેરા તથા દાંતીવાડા તાલુકાઓ તેમજ પાલનપુર, ડીસા, ધાનેરા અને થરા નગરપાલિકા વિસ્તારોમાં વિવિધ ક્લસ્ટરો બનાવી સેવા સેતુ કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠા જિલ્લાના તારીખ 7 થી 17 માર્ચ દરમિયાન સેવા સેતુ કાર્યક્રમો યોજાશે। આવક જાતિ, નોન ક્રિમી લેયર સહિતની વિવિધ પ્રમાણપત્રો અને યોજનાકીય લાભો એક જ સ્થળે પ્રજાજનોને મળશે। લાભ લેવા ઈચ્છકોએ કાર્યક્રમમાં દિવસે સવારે 9 થી 11 વાગ્યા સુધી અરજીઓ રજૂ કરવાની રહેશે। જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્વારા રૂપિયા 12,17,000ના ગૌ સેવા અર્પણ કરાઈ। છેલ્લા 8 વર્ષથી ડીસા નગરમાં નિયમિત દર વર્ષે ગુરુવારે પૂજ્ય જલારામ બાપાના ભજન સમગ્ર સનાતન હિન્દુ સમાજમાં વિવિધ પરિવારોમાં થાય છે। ભજનના માધ્યમ થતી તમામ આવક ગૌશાળા હેતુ જ વાપરવામાં આવે છે। તાજેતરમાં વેલજીભાઈ હેમાભાઈ સુથાર પરિવારના નિવાસસ્થાને પૂજ્ય જલારામ બાપાના ભજનમાં રૂપિયા 11 લાખની ગૌ સેવા કલ્યાણ ગૌ માતા હોસ્પિટલના નિર્માણ હેતુ રાજારામ ગૌશાળા ટેટુડાને અર્પણ કરવામાં આવી હતી। અંબાજી ગબર સર્કલ પાસે માર્બલના પથ્થરો ભરેલી ટ્રક પલટી ખાઈ ગઈ। અકસ્માતમાં ટ્રકમાં ભરેલા પથ્થરો રોડ પર વિખરાઈ ગયા હતા। આ ટ્રક અંબાજીથી રાજસ્થાન તરફ જઈ રહી હતી। અકસ્માત સમયે ટ્રકની બાજુમાંથી પસાર થઈ રહેલા 2 અન્ય વાહનોને પણ નુકસાન થયું હતું। રોડ પર મોટી સંખ્યામાં પથ્થરો વિખરાઈ જતા થોડા સમય માટે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। સોળગામ લેવો પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત સ્વસ્તિક મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા સરીપડા ગામ ખાતે તાજેતરમાં 7 દિવસીય વાર્ષિક એનએસએસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। કોલેજની એનએસએસની કુલ 60 વિદ્યાર્થીનીઓએ આ શિબિરમાં ભાગ લીધો અને આ શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દીકરીઓમાં સામાજિક જવાબદારી, સેવાભાવ અને નેતૃત્વના ગુણોનો વિકાસ કરવાનો છે। ભાભર નગરપાલિકા દ્વારા શહેરમાં ખાડિયા વિસ્તારમાં શોપિંગ ફેસ્ટિવલ 2026 અંતર્ગત સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક વેપારીઓ, હસ્તકલા કલાકારો તેમજ સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો હતો। મેળામાં મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા, જેને કારણે સમગ્ર વિસ્તાર ઉત્સવમય બની ગયો હતો।